નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શક્તિ વાવાઝોડાના પગલે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે 5મી ઓક્ટોબરે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે ક્યાંક પણ ભારે વરસાદની આગાહી નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય છે, જેની અસર ગુજરાતના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે। રાજ્યના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી 820 કિમી દૂર અને ઓમાનથી 220 કિમી દૂર છે। જોકે શક્તિ વાવાઝોડું આવતીકાલે એટલે 6ઠી તારીખના રોજ ગુજરાત તરફ વળાંક લે છે। 6 ઓક્ટોબરથી સવાર સુધી તે પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે નબળું પડશે। ત્યારબાદ તે વળાંક લેશે અને પશ્ચિમ, મધ્ય અને નજીકના ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને વધુ નબળું પડવાનું ચાલુ રાખશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।